શત્રુંજયના દાદાની વિવિધ પૂજાઓ. હા, આજે પણ જયવંતો છે દાદા તારે પ્રત્યેનો ભક્તિભાવ. શત્રુંજય ગિરિરાજનો અને આદિનાથ દાદાનો એવો આગવો પ્રભાવ છે કે દૂર દૂરથી અહીં ભાવિકો યાત્રા કરવા આવે છે એટલું જ નહીં, વિવિધ ભાવનાઓ લાવે છે. એક વખત એક યુવાન મુંબઈથી યાત્રા કરવા આવેલો. પોતાની સાથે ₹2000નું કેસર પણ લાવેલો અને એ બધું જ કેસર દાદાની ભક્તિમાં વાપરવાની ભાવના સાથે ઉપર ચડ્યો. હૈયામાં સંકલ્પ કરેલો કે આજે જેટલા ભાવિકો પરમાત્માની પૂજા કરે તે બધાની વાટકીમાં મારું કેસર હોવું જોઈએ. તો શું કરવું? જ્યાં જ્યાં પૂજારીજી કેસર ઘસતા ત્યાં ત્યાં જાતે જોઈને પોતાનું કેસર નાખી દીધું. ઉપરાંતમાં બધાને 100-100ની નોટ બક્ષિસ આપી અને કહ્યું, આજે મારું કેસર પણ ભેગું લસોટી નાખજો. લાલ ચટાક ચંદન તૈયાર થયું. ભાવિકો વાટકીઓ ભરીને ફૂલની થાળી લઈને પૂજાની લાઈનમાં બેઠા. બધાના હાથમાં ચટાકેદાર કેસર જોઈ યુવાન નાચી ઉઠ્યો. એનું અંતર આનંદથી ઝૂમી ઉઠ્યું. તે દિવસે આદિશ્વર દાદાનો દેદાર પણ જાણે સાક્ષાત કેસરીયા દાદા જેવો થયો. આવી ચંદન પૂજા ગિરિરાજ ઉપર ઘણીવાર થાય છે. હવે પુષ્પપૂજાની વાત જાણીએ. ફૂલમાં મુખ્ય 2 ગુણ સુગંધ અને કોમળતા. આપણા જીવનમાં આ બંને ગુણની ખૂબ જ આવશ્યકતા છે. સદ્ગુણોની સુવાસ અને હૈયાના કુણાશથી આત્મા મોક્ષ માર્ગમાં ખૂબ ઝડપથી આગળ વધે છે. આવી સમજણ અને ભાવનાથી એક યુવાન ગિરિરાજ ઉપર આવેલો. ગિરિરાજના દર્શનના વિચાર કર્યો ત્યારથી હૈયામાં ભાવના ભાવે લખી, આ વખતે અમારે દાદાને ફૂલોથી મઠી લેવા છે. એટલે ઉપર આવતાની સાથે ત્યાં બેઠેલા બધા જ માળીના ફૂલ મોં માંગ્યા પૈસાથી ખરીદી લઈને દાદાની સન્મુખ જાય. ભાવપૂર્વક પરમાત્માની પુષ્પપૂજા કરી. પરમાત્મા સાથેની પોતાનો પ્રેમાળ સંબંધ દ્રઢ બનાવ્યો. પ્રિયતમાને પુષ્પ અર્પણ કરી ખુશ કરનારાઓ આ દુનિયામાં ઘણા છે. પરમાત્માને પુષ્પોથી મળી દેનારા આવા કોઈક વિરલા જ છે. આ રીતે પરમાત્માની સાથે પ્રીતિ બાંધનારા આ યુવાને ખીલતી યુવાનીમાં એક આસના સહિત ગિરિરાજની 99 યાત્રા બધી જ ક્રિયાપૂર્વક વિધિપૂર્વક કરી છે. પુષ્પપૂજા કરતાં કરતાં આ યુવાનના 3.5 કરોડ રોમાંચ વિસ્ફળ થાય છે. આવી પુષ્પપૂજા જાણીને જીવનમાં માણીશું ને! પરમાત્માનો અભિષેક કરતી વખતે કલશમાં મુખ્ય દ્રવ્ય હોય છે દૂધ. અષ્ટપ્રકારી પૂજામાં સૌથી પહેલી પૂજા જલપૂજા છે. આ જલપૂજા કરતાં પહેલાં અભિષેક કરવાનો છે પંચામૃતથી. એટલે દૂધમાં સહેજ દહીં, ઘી, સાકર અને પાણી નાખવાનું. આને પંચામૃત કહેવાય. ઇન્દ્ર મહારાજા પરમાત્માના જન્માભિષેક વખતે ક્ષીર સમુદ્રના નદી આદિ ઉત્તમ જળથી અભિષેક કરે છે. એવું આ જ ઉત્તમ દ્રવ્ય છે અને દેવાત્મા જેવા દિવ્ય ભાવથી અભિષેક કરવાનો હોય છે. આવું જાણવા મળતાં એક ભાવિકને ભાવ જાગ્યો કે માટે દરરોજ વિશિષ્ટ ભાવથી પરમાત્માનો અભિષેક કરવો. પોતાના ઘર દેરાસરમાં આ ભાવ સાર્થક કરતાં કરતાં વિચાર આવ્યો કે શત્રુંજય ગિરિરાજના દાદા આદિનાથનો અભિષેક લાભ લઉં. ભાવના સફળ કરવા એ આત્મા આવી પહોંચ્યો ગિરિરાજ ઉપર. પણ ખાલી હાથે નહીં, પૂરું 20 લીટરનું દૂધ કેન લઈને. દાદાના અભિષેક પહેલાં ઉપર આવી ગયો અને પ્રક્ષાલ માટેની તૈયારી થઈ એટલે ધક ધક અવાજ કરતું દૂધનું કેન કોઠીમાં ઠળવાયું. ચઢાવો લેનારે પરમાત્માનો પક્ષાલ ગળ્યો, જાણે કે પ્યોર ક્ષીરસાગરનું પાણી. પ્રભુ ભક્તિથી દ્રવ્ય ભાવ બંને મેળ ધોવાયા. હવે જોઈએ દૂધ પછી ઘીનું અર્પણ. સુગંધથી પણ તરબતર થઈ જવાય એવું ચોખ્ખું ગાયનું ઘી, એ પણ જાતે બનાવેલું, ઘરની ગાયોનું. હા, એક ભાઈ રાજસ્થાનના વતની, પૂર્વ સંસ્કૃતિના પ્રેમી, તેથી ઘરમાં ગાયો રાખી હતી. જ્યારે જ્યારે સિદ્ધાચલજી મહાતીર્થની યાત્રા કરવાની ભાવના થાય ત્યારે પોતાના ઘરની ગાયોમાં ચોખ્ખા દૂધ, દહીંમાંથી માખણ ઉતારીને ચોખ્ખું ઘી પા કે અડધો કિલો નહીં, આખી બરણી ભરીને તૈયાર કરે અને એ બરણી દાદાની યાત્રિયા આવે ત્યારે સાથે લાવે. ઘીની ધારાની જેમ એના હૈયાની ભાવધારા પણ આગળ વધતી જાય અને દાદાના દર્શન કરતાં કરતાં આનંદ વિભોર બનેલું હૈયું જાણે કે પ્રભુના ચરણે ભાવધારાનો પ્રક્ષાલ કરે તેમ પ્રભુના દરબારમાં દેદીપ્યમાન દીપતા અખંડ દીપની અંદર શુદ્ધ સુગંધી ઘીની બરણી ઠળવાય. હૈયામાંના શબ્દો હોઠ દ્વારા બહાર સરી પડે કે પ્રભુ, હું તારા મંદિરમાં અજવાળું કરું છું, તું મારા હૃદય મંદિરમાં કેવલ્યનું અજવાળું પાથર. ઘી જેવું ઉત્તમ દ્રવ્ય અને સાથે સાથે ઉત્તમોત્તમ ભાવ. સંસાર ચક્રમાંથી છુટકારો થવાને ન લાગે હવે વાર. ભાવુક હૃદય અવનવા ભાવ અનુભવે છે. એક ભાવિકને વિચાર આવ્યો કે ચપટી ચોખાથી સાથિયો તો આખી દુનિયા કરે છે. મારે ક્યાં ખોટ છે કે હું ચપટી ચોખાનો સાથિયો કરું? મારે તો સવા મણનો સાથિયો કરવો છે. બસ વિચાર આવ્યો ને એ અમલ શરૂ કર્યો. દાદાની યાત્રાએ જતાં નીચેથી ચોખાની ગુણો મજૂરો પાસે લેવડાવી. મજૂરોને મોં માંગ્યા રૂપિયા આપ્યા. ઉપર આવીને અદભુત પ્રભુ ભક્તિ કરી. દ્રવ્ય પૂજા પૂર્ણ થયા પછી
ભાવ પૂજાનો અવસર આવ્યો એટલે પેલી ચોખાની ગુણો નજીક લીધી. એક ચાદર પાથરીને એની ઉપર ઢગલો કર્યો. કલમી ચોખા 1.25 મણ. પાટલા ઉપર તો સમાય નહીં માટે ચાદર લીધી હતી. એ ઢગલાને સાથિયા આકારમાં ફેરવ્યો. જોઈને દિલ ઠર્યું. એ ભાવુક હૃદય નાચી ઉઠ્યું. શબ્દો સરી પડ્યા. હે પરમાત્મન, આ અક્ષતનો સ્વાસ્તિક આલેખીને ક્યારે નાશ ના પામે તેવું સિદ્ધશિલાનું પરમધામ અને મને પ્રાપ્ત થાય એવી હું પ્રાર્થના કરું છું. શત્રુંજયના દાદાને ફળ નૈવેદ્ય કેવા? ચૈત્રી પૂનમનો દિવસ. દાદાની યાત્રા કરવા હજારો ભાવિકો આવે. તે દિવસે તો વળી પુંડરીક સ્વામીનો મહિમા પણ ખરો ને! યાત્રા કરનાર આવનારા પોતે જાતે ગિરિરાજ ચડે, પણ સાથે ડોલીવાળા રાખ્યા હોય. કારણ ડોલી પોતાને બેસવા માટે નહીં, 150 ફળ, 150 નૈવેદ્યનો થાળ પુંડરીક સ્વામીના ચરણે ધરવાના હોય. એ ફળ નૈવેદ્યના બોક્સ ઉપાડવા માટે ડોલી કરાવી હોય. આ દ્રશ્યો નજરો નજર જોયું છે, ને હૈયું ઝૂક્યું છે. ફળો પણ સામાન્ય નહીં, એક્સપોર્ટ ક્વોલિટીના. એમાંય ચૈત્ર મહિનો એટલે કેરીની સિઝન. મુંબઈની રત્નાગીરીની હાફૂસ કેરીઓ, કલિંગર મોટા મોટા, શ્રીફળ મોટા મોટા, નારિયેળ, કેળાની આખી લૂમો, દાડમ અને સફરજન પણ 1-1.5 કિલોનો હોય. આવો ફળો પ્રભુ પાસે ધરાય છે. નૈવેદ્ય પણ ઓર્ડરથી બનાવડાવેલ અને સાઈઝ તો એનલાર્જ આખી થાળી જેવડા ઘેંબર, પેંડા તથા મોહનથાળ, બરફીના પીસ 1.5 કિલોના. એક નૈવેદ્ય લગભગ 300 રૂપિયા કિલો થાય એવા મોંઘા અને સ્વાદિષ્ટ નૈવેદ્યો પરમાત્માને ધરાવેલા જોઈને હૈયું આખો ધરાઈ જાય. એક એવો અદ્ભુત પ્રસંગ જોયો ગિરિરાજ ઉપર, જેનું વર્ણન કરતાં હૈયું પુલકિત થાય છે. આજના જમાનાનો હાઈફાઈ લાગતો એક યુવાન, પણ જબરો પ્રભુભક્ત, એ ગિરિરાજની યાત્રાએ આવેલો. એટલું જ નહીં, પરમાત્માની વિશિષ્ટ આંગી બનાવવા માટે લગભગ 10 થેલા ભરીને સામગ્રી લાવેલો. એ સામગ્રી ઉપર ચડાવવા માટે મજૂરોને નક્કી કર્યા. મોં માંગ્યા રૂપિયા આપવાનું નક્કી કરે થેલા ઉપડાવ્યા. પણ પછી યુવાને પોતાના હૈયાની વાત કરી કે આજે તમારા બધાએ ભાવથી ભગવાનના દર્શન કરવાના. એ માટે હું તમને 50 રૂપિયા વધારામાં બક્ષિસ રૂપે આપીશ. મજૂરો પણ આ યુવાનની પ્રભુભક્તિ અને ઉદારતા જોઈને ઓવાળી ગયા. બધા મજૂરો આનંદભેર ઉપર ચડ્યા. બધાએ ભાવથી આજ્ઞા દાદાના દર્શન કર્યા. ત્યારે યુવાન આનંદથી નાચી ઉઠ્યો. મારા દાદા સૌના દાદા, મારા ભગવાન સૌના ભગવાન. આંખી દેખી હૈયું હરક્યું, કાણે સુની મુખ મલક્યું. કલયુગમાં અસંભવ લાગે છતાં સંભવ કરનારા કચ્છ લાયજાના કેર ગોરેગામવાસી ટોકરશીભાઈ તથા શ્રાવિકા બચુબેને કમાલ કરી. ગિરિરાજની યાત્રાઓનો ઇતિહાસ ઊભો કરી દીધો. પ્રસિદ્ધિ કે નામનાની ખેવણા વિના કેવલ દાદા અને ગિરિરાજ પરના આકર્ષણથી હેરતભરી કેવી યાત્રાઈ કરી છે તે જોઈ લો. 2299 યાત્રા શત્રુંજયની કરી. બ્યાસનાથી 199 યાત્રા 80 દિવસમાં. 81નાથી 199 50 દિવસે પૂર્ણ. છઠના પારણે છઠ કરી 27 દિવસમાં 199 પૂર્ણ. છઠના પારણે છઠ કરી 25 દિવસમાં 199 યાત્રા. 799 યાત્રા વર્ષી તપ કરીને. 108 સલંગ અઠ્ઠમ કરી, દરેક અઠ્ઠમમાં 15 યાત્રાઓ કરી. 4 વખત 99 યાત્રા 20 સ્થાનક તપથી કરી. 4 99 યાત્રા એકાંતરા આંબિલથી કરી. એકાંતરા આંબિલથી 6 ગૌ કરવા પૂર્વકની 99 યાત્રા. 1.5 ગૌની નવટુંગ સહિત એકાસના કરવા પૂર્વક 99 યાત્રા. શત્રુંજયની સાથે 3 ગૌ કરવા પૂર્વક 99 યાત્રા કરી. હસ્તગીરી, તલાજા, ગિરનાર, સમેત શિખરજી અને શંખેશ્વરની 108 પ્રદક્ષિણા પ્રતિદિન કરવા પૂર્વક 99 યાત્રાઓ કરી. તપશ્ચર્યાઓ વાંચી તો ઝૂકી જવાય. ઘણી વખત એ જોડીને ગિરિરાજ પર જોઈ છે. આ કાળમાં અશક્ય લાગે છતાં શક્ય કરનારા આ તીર્થપ્રેમી દંપતીને લાખ લાખ વાર અનુમોદના. શત્રુંજય તીર્થની 21 વખત 99 યાત્રા કરવાનો સંકલ્પ રાજુભાઈએ કર્યો છે. એમાંથી 17માં 99 યાત્રામાં તલેટીથી જ દાદાના અને તીર્થના ગુણગાન શરૂ કરી દે. પગથિયાં ચડતા ચડતા સિદ્ધાચલ શિખરે દીવો, આદિશ્વર અલબેલો, અલબેલો કહીને વાતાવરણ પ્રસન્ન બનાવતા જાય. અથવા સિદ્ધગિરી વંદોરે સ્તવનની પંક્તિ લલકારતા ચાલે. ન ચડે શ્વાસ, ન આવે થાક. દાદાની અને ગિરિરાજની ભક્તિ હૈયે કેવી વસાવી છે! ત્રણેક સાધ્વીજી ભગવાન. ગિરિરાજની 99 યાત્રા કરતા ગિરિરાજના પગથિયાં પ્રત્યે બહુમાન અહોભાવ જાગી ગયો. હજારો લોકો આત્માઓ આ પગથિયાં કેટલાક સહયોગી બની રહ્યા છે. ધન્ય આ ગિરિને, ધન્ય આ રસ્તાને, ધન્ય આ પગથિયાઓને. અને ભાવ પરિણમ્યો ચાલ્યો એક એક પગથિયાનો. પૂંજતા જઈએ અને ખમાસણા આપતા જઈએ. આખા ગિરિરાજના 3600 પગથિયાં પર ખમાસણા આપી યાત્રા કરી. એ સાધ્વીજીઓ હતા સાધ્વી શ્રી પ્રશંત ગુણાશ્રીજી,
સાધ્વી શ્રી રિંકાર ગુણાશ્રીજી, સાધ્વી શ્રી વિરાગ ગુણાશ્રીજી આદિ. ગિરનાર જૂનાગઢના શ્રાવકનું નામ ભદ્રિકભાઈ. પૂજ્યપાદ વિમાનશુ સુરી માળસાહેબ પાસે ધર્મ પામે. પોષદ કડી આંબિલની ઓળી કડી 6 ઘઉંની રોજ યાત્રા કરવી. એ રીતે 99 યાત્રા કરવાનો સંકલ્પ પૂરો કર્યો. 6 ઘઉંની યાત્રા કરી બપોરે 2 વાગે આટપર ગામે પહોંચે. ત્યાં ધર્મશાળામાં મુક્કામ રાખે. બપોરના 3 સવા 3 વાગે આંબિલ કરે. ધન્ય ભાવના, ધન્ય પુરુષાર્થ. એક રાજસ્થાની શ્રાવક 24 છઠ કરી 7 યાત્રા કરવી એવી 99 છઠ કરવી અને દરેક છઠમાં 7 યાત્રા કરવાનો સંકલ્પ કર્યો. જબ્બર વીર્યો અલ્લાહ સ્કોરવી આ સંકલ્પ સાકાર કર્યો. કચ્છ નાના અસંભ્યનો શ્રાવક નામે કાંતિલાલ સાવ એકવડિયું શરીર. દાદાના દર્શને ભાવ ઉલ્લાસ જાગી ગયો. અઠમનું પચકાણ લેતા જ મનમાં ભાવના થઈ માસક શમન થઈ જાય તો કેવું સારું. બસ ભાવનાએ અમલીકરણ કરાવ્યું. માસક શમન પૂરું કર્યું અને રોજ પગે ચાલીને યાત્રા કરી. પારણાના દિવસે પણ યાત્રા કરી પછી જ પારણું કર્યું. ગામ કચ્છ ગોધરાના વયોવૃદ્ધ માજી ભચીમાની તીર્થયાત્રા મસ્તક ઝુકાવી દે. 2299 યાત્રા પૂર્ણ કરી અને 85 વર્ષની ઉંમરે 7 માસક શમન આ ગિરિરાજ પર આરાધી લીધા. તકડગઢની ધર્મશાળામાં 99 કરવા પધારેલા સાબરમતીના 17-18 વર્ષની તરુણી યાત્રા ગાથા દાદા સાથે પ્રીતિ બંધાની. યાત્રાનો છેલ્લો દિવસ. આંખો વિરહથી વેદનાથી ઉભરાઈ. ઓહો, હવે ઘરે જવાનું. અંતર વલોવાયું. પ્રભુના ભાવ સામ્રાજ્યનો સ્પર્શ થયો. હાથ જોડાયા. પ્રતિજ્ઞા લેવા મનમાં સત્વ જાગ્યું. ગુરુદેવ 6 માસમાં ચારિત્ર લેવું. હાલ યાવત જીવો બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપો. મક્કમ મનની તરુણી આખરે પ્રતિજ્ઞાનું શણગાર બની. પ્રભુની પ્રીતિ શું આપે? વીરતીની પ્રાપ્તિ. માટુંગાનો કુમારપાલ સાજ શણગાર અને ભાવિકો સાથે ગિરિરાજની યાત્રાએ પધાર્યા. 15-17 મજૂરોના મસ્તકે વિરાટ કદના ફળ, નૈવેદ્ય, મેવા મીઠાઈ મુકાવ્યા. ઝરકકશી જામા પોતે પહેર્યો. પગે ઘૂંઘરા બાંધ્યા. ચારેક થાળ મોતીના ભરાવ્યા. ચારેક થાળ પુષ્પોના ભરાવ્યા. અક્ષતોના થાળ સજાવ્યા. લાંબી ધૂપ શિખાઓ સાથે લીધી. સુગંધી અત્તરની જાળીઓ ભરી. ગિરિરાજના ગીતગાન કરતા યાત્રા આરંભી. હાલતા જાય, ચડતા જાય, મોતી અક્ષત ફૂલદેહ વળાવતા જાય. જોનારા થંભી જાય, જોતા હરકી જાય, દ્રશ્ય નિરખી પુલકિત થઈ જાય. ઉદારતા સાથે ઉત્તમતા. ધન્ય યાત્રા, ધન્ય ભાવના. રમેશભાઈ અંબરનાથના પ્રજ્ઞાચક્ષુ હતા. પત્ની સાથે 99 યાત્રા કરવા પધાર્યા. રોજની એક યાત્રા સાથે કરે. ચડતા અને ઉતરતા બંને જણા નવકાર ગુંજાવ્યા કરે. 24 છઠ કરી 7 યાત્રા કરી. બંધ આંખે ગિરિરાજને પોકાર્યો. આંતરચક્ષુથી ગિરિરાજના સામ્રાજ્યને માન્યો. અહીંયાનો ઉમંગ તો એવો જ જોવા જેવો હતો. એક ભાઈએ ગિરિરાજની આરાધનામાં અલખ લગાવી. 91 દિવસીય સમૂહ 99 યાત્રામાં સંપૂર્ણ મૌનના પચકાણ લીધા. રોજ રાયણ વૃક્ષ નીચે 108 લોગસનો કૌશક કર્યો. સાધ્વી શ્રી નયપુરના શ્રીજી માળસાહેબને શ્રેણી તપ ચાલે. દરેક બારીમાં દાદાની સામે જ પચકાણ ગ્રહણ કર્યા. તમામ ઉપવાસોમાં દાદાની ભક્તિ કરી. ગિરિવિહારના એક સાધ્વીજીની 100મી ઓળી ચાલે. રોજ યાત્રાએ પધારે. 50 આંબિલ થયા. ભાવના ભારતી ચડી. દાદા, હવેના 50 આંબિલ રોટલી અને કડિયાતાથી કરવાની શક્તિ આપજે એવી પ્રાર્થના કરી. પ્રયાસ પણ કર્યો. આખરે એ તમન્ના પણ પૂરી કરી. રૂચ કચંદ્ર સુરી દાદા, ચારિત્રના ખપી આત્મા, ગામડાના ભોળિયા ભગવાન, પ્રભુ એવી શક્તિ આપજે તારા ધામે 108 વખત સંઘ લઈને આવું. એ હૃદયની તમન્ના. આજુબાજુથી ઘણા સંઘો લાવી ગિરિરાજની ભક્તિ કરાવી રહ્યા છે. અમેરિકાના અરવિંદભાઈ વ્યસ્તતાભરી જીવન લાઈફમાંથી 2 મહિના માટે શત્રુંજય દોડી આવ્યા. 99 યાત્રા કરી. ગિરિરાજની ઉછળતી ભક્તિ કરી. જાતા જતા તમામ જૈનબિંબો સમક્ષ નમુથુણમનો પાઠ કરતા ગયા. કચ્છ ગોધરાના ખીમજી રણશીના પુત્ર પ્રેમજીભાઈની એવી ભાવના કે બસ તારક ગિરિરાજ અને ગિરિરાજના તમામ જૈનબિંબોની પૂજા કરવી છે. 99 યાત્રા કરતા જાય. રોજના 300 જૈનબિંબોની પૂજા કરતા જાય. 3 આરાધકોને હૈયે હળી ગયા. કંઈક ભવોમાં જીવોની ઘણી વિરાધના કરી છે. એ તમામ જીવોની ક્ષમા યાચના કરવા દાદાના રંગમંડપમાં પ્રભુ જામે ગયા. સવારના 6:30 થી સાંજના 5 વાગ્યા સુધી ઈડિયામણીનો પાઠ કરી જીવ મૈત્રી સાથે પ્રભુ મૈત્રી બાંધી. ગિરિરાજના પગથિયે અશ્વકાળી પૂજા કરનારા જોયા તો ગિરિરાજમાં ઉત્તમ દ્રવ્યો ઉપકરણ ધરતા દેખાયા. ગિરિરાજની તમામ ધર્મશાળાના મુનિમજીઓ, તમામ પૂજારીઓ, તમામ કર્મચારીઓ, તમામ ઘોડાવાળાઓ, તમામ ફૂલાવાળાઓ, બહુમાન કરતા ભાવિકોની વિવિધતા અને વિશેષતાના દ્રશ્યો દેખ્યા તો ધર્મશાળામાં સ્થિરવાસે બિરાજમાન પૂજ્યોને સ્વદ્રવ્યથી ડોલીઓ કરાવી દિવસો સુધી ક્રમ ચાલુ રખાવી સૌને દાદાનો સ્પર્શ કરાવ્યાનો અનોખો લાભ લેતા જોયા.
ભાવનગરના અંતુભાઈ ઘેટીવાળા દ્વારા કરાતી વયાવચ ભક્તિ નિહાળી તો વર્ધમાન તપ આઈમિલ ખાતાવાળા પ્રફુલ્લભાઈની નમ્રતા અને સૂઝભરી ઉદારતા નિરખી ગદગદ બનાવ્યું છે. ધન્ય ભાવિકો, ધન્ય ભાવના. ગિરિરાજના કણકણની સાર્થકતા સફળ કરનારા નામી અનામી આત્માઓના હૃદયને વંદન. શત્રુંજયના 17 ઉદ્ધારો. કયો ઉદ્ધાર અને કોણે કરાવ્યો? પ્રથમ ઉદ્ધાર ભરત રાજા, બીજો ઉદ્ધાર દંડવીર્ય રાજા, ત્રીજો ઉદ્ધાર ઈશાનેન્દ્ર, ચોથો ઉદ્ધાર ચોથા દેવલોકના ઇન્દ્ર, પાંચમો ઉદ્ધાર પાંચમા દેવલોકનો ઇન્દ્ર, છઠ્ઠો ઉદ્ધાર ચમરેન્દ્ર, સાતમો ઉદ્ધાર સગર ચક્રીય, આઠમો ઉદ્ધાર વ્યંતરેન્દ્રિય, નવમો ઉદ્ધાર ચંદ્રયશ રાજા, 10મો ઉદ્ધાર ચક્રાયુધે, 11મો ઉદ્ધાર રામચંદ્રજીએ, 12મો ઉદ્ધાર પાંડવોજીએ, 5 પાંડવોએ, 13મો ઉદ્ધાર વિક્રમ સંવત 108માં જાવળે કરાવ્યો, 14મો ઉદ્ધાર વિક્રમ સંવત 1213માં બહાર શેઠે કરાવ્યો, 15મો ઉદ્ધાર વિક્રમ સંવત 1371માં સમરાશાએ કરાવ્યો, 16મો ઉદ્ધાર વિક્રમ સંવત 1587માં કર્માશાએ કરાવ્યો, 17મો ઉદ્ધાર દપ્પસુરીના ઉપમિવલ મહાન રાજા કરાવશે. શત્રુંજય મહાત્મ્ય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.